પૂર્વ તરફથી પશ્ચિમમાં આવનારી લગભગ એવડી જ બીજી મોટી નદી મેઘના. આ ત્રણ નદીઓને લીધે અને પછી આ નદીઓમાંથી કાકા સાહેબે, તમારા એક જમાનાના કુલપતિ કાકા સાહેબ, નવા શબ્દો ઘડવામાં અને ઉત્તમ શબ્દો રચવામાં બહુ કુશળ માણસ. એટલે અંગ્રેજીમાં ટ્રિબ્યુટરી અને ડિસ્ટ્રીબ્યુટરી એવા શબ્દો છે. બધી ઘણી બધી નદીઓ આવીને મળતી હોય તે ક્ષેત્ર, અને જ્યાંથી નદીઓ બધી છૂટી છૂટી થતી હોય તે ક્ષેત્ર. એને માટે કાકા સાહેબે કહ્યું છે કે એક યુક્ત વેણી અને બીજું મુક્ત વેણી. વળીના વાળ છૂટા થાય તો યુક્ત, એટલે જોડાયેલા છૂટા થાય તે મુક્ત. ત્યાં આમાં તો પાછું કોઈક વાર યુક્ત થાય, કોઈક વાર મુક્ત થાય, કોઈક વાર નાળાઓ બધા ભેગા થાય, વચ્ચે વચ્ચેથી એની થોડી થોડી નાની નહેરો હોય અને એની ઉપર નાના નાના પુલ હોય. આ નોઆખાલીમાં હિંસા થઈ ત્યાર પછી શરૂઆત જે થઈ એમાં પહેલું કામ એ થયું કે નાનામાં નાના પુલ પણ એની ઉપર પણ ચોકી રાખવી અને એમાંથી કોઈ હિન્દુ બેસીને ન જાય એટલું જોવાનું, કારણ કે એને કોઈ ભાગવા નથી દેવા. અને એમાંથી છટકીને ધીમે ધીમે રાત્રે એમ તેમ કરતા કરતા મારી એક મિત્ર જેને પાછળથી બજાજ એવોર્ડ મળેલો છે, એ તે વખતે 17 વાર પોતાના નામ બદલીને નીકળી આવી હતી. નામ પણ બદલવા પડે. 17 વાર એણે નામ બદલ્યા હતા. એટલાથી આપણે કલ્પના કરી શકો કે કેવી રીતે એ લોકો થોડાક ગણા પણ છટક્યા હશે, આવી રીતે છટકેલા. એમાં એક માજી ધારાસભ્ય ગુલામ સરવર, એને પછી એ લોકો ત્યાં ડિક્ટેટર કહેતા હતા, કારણ કે સર્વસત્તાધીશ. ને એણે પોતે ઊભા રહીને નજર સામે લોકોના માથા ધડથી જુદા કરાવ્યા હતા, અને સેંકડો લોકોના. અને એ કદાચ સૌથી ઓછી હિંસા એ હતી, કારણ કે ઝડપથી મારી નાખતા. પણ રીબાવી રવિને પણ માર્યા હતા, પણ સ્ત્રીઓ પર અત્યાચાર પણ કર્યા હતા, પણ ધર્માંતર કર્યા હતા. ગોમાંસ ખવડાવો એટલે હિન્દુ હોય મુસલમાન થઈ જાય, તો ગોમાંસ ખાઓ. અનેક લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યા હતા. ગાંધીજી કલકત્તા થઈને ત્યાં આગળ નીકળ્યા ત્યારે શહીદ સુરાવર્દી મુખ્યમંત્રી હતા, નાઝીમુદ્દીન નહોતા. શરીફ એનું નામ શહીદ હતું, શહીદ થઈ ગયા નહોતા. શહીદ સોરાવર્દી મુખ્યમંત્રી ને એમનો આગ્રહ કે તમે પણ આવો, પણ એમને તો કામ હતા એટલે ના આવ્યા. ને એમને વિશે એમ કહેવાતું હતું, કલકત્તા શહેરમાં બિલકુલ જાણીતું, પાછળથી જાહેર સભામાં ઊભા થઈને એમણે એની કબૂલાત પણ કરી હતી કે સીધા પગલા દિનની હિંસાના મૂળમાં હું જવાબદાર હતો. એ વાત એમણે કબૂલ કરેલી. એટલે એમના માટે એ વાત જાહેર હતી કે આ તે શહીદ સોરાવર્દી કે તમે મારી સાથે આવો તો એ શાના આવે. પણ એમણે પોતાના એક મિનિસ્ટર અને બીજા 1-2 પાર્લામેન્ટરી સેક્રેટરીને એવા લોકોને મોકલ્યા હતા. થોડીક હું માનું છું કે થોડીક આંખોની શરમ હતી, કારણ કે એક કાળ એવો હતો 25-30 વર્ષ પહેલાં ખિલાફત આંદોલન વખતે કે જ્યારે શહીદ સોરાવર્દી એ વાતનો ગર્વ લેતા હતા કે હું ગાંધીનો દીકરો છું. કેમ તો બધા ઘણા લોકો કાંતતા શીખ્યા હતા, એમાં સૌથી વહેલા કાંતતા શીખી ગયા હતા શહીદ સોરાવર્દી. એટલે કે એટલે પછી જરા વધારે પાસ, હું ગાંધીનો દીકરો છું એટલે મને વહેલું આવડે જ ને, એવો એમને પેલો હતો. એટલે આ કાળમાં જ્યારે ગાંધીજીને સૌથી વધારે હૃદય નીચોવીને અપીલ કરવાનું મન જ્યારે થયું ત્યારે એક કાગળમાં માય ડિયર શહીદ એવો સંબોધન કરીને કાગળ લખ્યું. બાકી તો
ડિયર ચીફ મિનિસ્ટર કે ડિયર પ્રીમિયર કે એવું ઓફિશિયલ સરનામા લખતા હોય, પણ આમાં માય ડિયર શહીદ કરીને, એટલે કે એક જમાનો હતો કે જ્યારે હું તને શહીદ કહેતો હતો ને તું મને બાપુ કહેતો હતો, એ રીતના એમ કરીને યાદ કરીને એમણે પત્ર લખેલો. પણ નીકળ્યા ત્યારે પણ એમનું કહેવું હતું કે મને ખબર નથી કે હું ત્યાં શું કરવાનો છું, બલ્કि મારા પગ પણ ડગમગે છે. એમણે પોતાના એક પત્રમાં કાર્ડિનલ ન્યુમેનની કવિતાનો ગુજરાતી અનુવાદ જે છે પ્રેમળ જ્યોતિ, એ પ્રેમળ જ્યોતિની એક જ કડીની નોંધ કરી છે. મારી અવસ્થા એ એક કડી જેવી છે, માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં. એટલી જ લીટી એમણે લખેલી છે. કોઈ ગુજરાતીને પત્ર લખાયેલો છે. તે 2-3 લીટી જ આપણે પહેલાં સાંભળીએ અને પછી નોઆખલીની યાત્રામાં આગળ જઈશું. પ્રેમલ જ્યોતિ ગાંધીજીની પરિસ્થિતિ ખરેખર ડગમગતો પગ હોય, માર્ગ સૂચતો ન હોય એવી હતી. રાજાજીએ એમને એક પત્રમાં એમ લખ્યું હતું કે આ પ્રયોગ તમે જે કરી રહ્યા છો એ ક્રિએટિવ નોન વાયલન્સનો મોટામાં મોટો પ્રયોગ છે. ક્રિએટિવ નોન વાયલન્સ, વિધાયક અહિંસા, રચનાત્મક અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ છે. શું પ્રયોગ હતો? મહેન્દ્ર મેઘાણીએ પ્યારાલાલજીના ચોપડીનો સંક્ષેપ કર્યો છે. એનું મથાળું આખા
કાળની વર્ણનનો સાર આપી દેવો છે. આંખો લૂછવા આવ્યો છું. એટલું જ કરવા માટે એ નીકળ્યા હતા. એ જ વખતે લગભગ બિહારની અંદર પણ હિંસા હતી. આના પ્રતિક્રિયા તરીકે થયેલી નોઆખલીમાં પ્રતિજ્ઞા હતી ત્યાંની હિંસા કરનારા કલકત્તાનો બદલો જોઈએ. બિહારમાં પ્રતિજ્ઞા હતી બિહારનો બદલો જોઈએ. પંજાબમાં પ્રતિજ્ઞા હતી આનો બદલો છે. બદલો એ એવી વસ્તુ છે કે જેનો અંત જ નથી થતો, સિવાય કે એક અંગ્રેજીમાં બહુ સરસ એના માટે, ઇટ ટેક્સ ટુ ટુ મેક એ ક્વાર્રલ બટ વન કેન ઓલવેઝ એન્ડ ઇટ. ઝઘડો કરવો હોય તો બે જોઈએ, પણ જો એક ધારે તો એને બંધ કરી શકે. ત્યાં પેલો એક ધારે તો બંધ કરી શકનારા હતા જ નહીં, એટલે એ પેલો ગુણાકાર થતા જાય એવી સ્થિતિ હતી. અને લગભગ આખા દેશમાં જાણે દાવ લાગ્યો હોય એવી સ્થિતિ. એનું વર્ણન બીજા એક સંદર્ભમાં પણ ગુજરાતીના આપણા કવિએ કરેલું છે, એટલે એ પણ આપણે થોડુંક સાંભળીશું.
ગોળમેજી પરિષદમાં જતા પહેલા મેઘાણીભાઈએ જેમ છેલ્લો કટોરો ગાઈને ગાંધીના હૃદયની વેદનાને વ્યક્ત કરીને ભાવનાને વ્યક્ત કરી હતી, તેવી કદાચ આખા દેશની પરિસ્થિતિનું વર્ણન પ્રહલાદ પારેખે આ પોતાના નાના સરખા ગીતની અંદર કરેલું છે. નાના મોટા રાજા રંક, કોઈ ચાહે તો પણ એને આ દવને ઓલવી શકે નહીં એવી સ્થિતિ છે. એને ઓલવવા માટે અદના આદમી ઊભા થશે તો જ એ ઉકેલી શકશે. એમણે એમના પોતાના ગીતમાં ગાયું છે. ગાંધીજી ત્યાં ગયા અને ત્યાં એમણે ફરવા માંડ્યું. એમાં જેમ જેમ પરિસ્થિતિ જોતા ગયા તેમ તેમ એમની વ્યૂહરચના ગોઠવાતી ગઈ અને કોઈને શાંતિ સેના હિંસક પરિસ્થિતિમાં, વ્યાપક હિંસક પરિસ્થિતિમાં કેમ કામ કરે એનો અભ્યાસ કરવો હોય તો નોઆખલી એને માટેનો એક ઉત્તમ કેસ સ્ટડી છે. અને એને એક પછી એક પગલાં તમને કદાચ આ મારું જીવન એ જ મારી વાણી એ પુસ્તકમાં મળશે. હું માત્ર એના બહુ મોટા મોટા ભાગની વાત કરીશ. સૌથી પહેલાં જ્યારે ઉતર્યા ત્યારે એવા કાંઠા પર ઉતર્યા કે જ્યાં નોઆખલીમાં માર ખાઈને બચેલા, છટકી નાસેલા એવા હજારો લોકો નદીને કાંઠે આવ્યા હતા કે આગબોટ મળે તો હજુ પછી આપણે આઘા ચાલ્યા જઈએ. પણ બધા ભેગા થયા હતા. ત્યાં ગાંધીજીએ શરૂઆત સફાઈથી કરી. ક્યાં કે અહીંયા ગંદકી થશે તો પાછો રોગચાળો થશે, એટલે એમણે પહેલાં તો સફાઈ કરી. પછી એ લોકો એ છે તે હિન્દુની ટુકડીને મળ્યા, મુસ્લિમની ટુકડીને મળ્યા, એમના પ્રશ્નોના જવાબો આપે, બંનેને સાથે મેળવીને જવાબ આપે. પછી થયું કે ના, હું અહીંયા આવ્યો છું પણ તમારા કોઈના નિમંત્રણથી આવ્યો નથી, હું અહીંયા રહેવાનો છું. કારણ કે થોડાક વખતમાં મુસ્લિમ લીગના લોકોને કહેવા લાગે કે તમે અહીંયા શું છો, બિહાર જાઓ, બિહાર જાઓ. તે કે મારે જવા જેવું લાગશે ત્યારે તમારે કયા વિના હું જઈશ, પણ મને નહીં લાગતું હોય ત્યાં સુધી તમે ગમે તેટલું કહેશો તો પણ હું નહીં જાઉં. એ પણ એમણે શરૂઆતથી ચોખવટ કરી દીધી હતી. અને પહેલાં તો થોડાક લોકો સાથે મળીને ફરતા હતા, પણ સોહરાવર્દી સાહેબે જે 2-3 માણસોને મોકલ્યા હતા એ 3 દિવસની અંદર તો એ લોકો પાછા રવાના થઈ ગયા હતા. એનું એક કારણ એ હતું કે આ લોકો શું કામ ગાંધીની સાથે જાય છે એવું મુસ્લિમ લીગના છાપાઓએ લખવા માંડ્યું. છાપાઓ પણ લોકમત તૈયાર કરતા હોય છે, એનો અનુભવ આપણા ગુજરાતીઓને પૂરતો છે. તે એમણે પણ આવો મત તૈયાર કરી દીધો અને આ લોકો તો બિચારા એવા ગભરાયા કે તરત જ ચાલ્યા જ ગયા. કોઈકને એક કારણ મળ્યું, કોઈકને બીજું કારણ મળ્યું, પણ 3 જ દિવસમાં બધા લોકો પાછા રવાના. 3 કે 4 જણ હતા તે બધા રવાના થઈ ગયા. અને પછી તો આવું છું એમ તો કહેવા જ કર્યું, પણ ગાંધી ગયા ત્યાં સુધી તો કોઈ આવ્યું નહોતું. પછી એમણે શરૂ કર્યું કે ટુકડીઓને વહેંચી કે આખા ટોળામાં શું ફરવું, છૂટા ફરો. એટલે 2 જણની ટુકડી કરીને જુદા જુદા ગામડાઓમાં કાં બેસી જાઓ અથવા તો ફરો, બંને કરો. ને 2 જણની અંદર એક બંગાળી અને એક ગેર બંગાળી હોવો જોઈએ, કારણ કે વાતો ચીતો કરી શકે. પોતે શું કર્યું, બંગાળી ભણવાનું શરૂ કર્યું. 30મી જાન્યુઆરી 1948ને દિવસે બંગાળીનો છેલ્લો પાઠ એમણે પોતાની નોટબુકમાં લખ્યો છે. જે દિવસે ગુજરી ગયા તે દિવસે સવારે પણ એ દિલ્હીમાં બેઠા બેઠા પણ બંગાળી શીખતા. પેલો અમેરિકન માણસ સંદેશો માંગવા આવ્યો તો તેને બંગાળીમાં સંદેશો લખી આપ્યો. માય લાઈફ ઇઝ માય મેસેજ એનો અનુવાદ હતો. એમણે મૂર્ત લખ્યું હતું, આમાર જીવન અમાર બાણી.
તો બંગાળી એમ શીખતા જ હતા કે બહુ સારું બંગાળી શીખી નહોતા ગયા પણ શીખતા હતા. અને હું એક વસ્તુ એમનો ટાઈપિસ્ટ રહી ચૂકેલો છું એટલે એ વાત મેં ખાસ નોંધ કરી કે બંગાળીના અક્ષર એમના ગુજરાતી કરતાં સારા હતા, ઉકલતા હતા. પણ ફરતા ફરતા રોજ એવા દ્રશ્યો મળે કે જ્યાં કંઈક ને કંઈક હિંસા થઈ. એક તિબેટી કૂતરો એક દિવસ જાણે કે સ્વાગત માટે આવ્યો હોય ને એમ સામો આવ્યો અને આગળ આવે, થોડો આગળ જાય, પછી પાછો ફરીને પાછો આવી જાય, પાછો ફરીને પાછો જાય. એટલે એમના સાથીઓ જે કોઈક હોય સાથીઓ થઈ જ જતા હતા. એ ગાંધીજી 3 જ જણ હતા પણ જ્યાં જાય ત્યાં પાછા બીજા લોકો સાથે જોડાઈ જાય એટલે થોડાક તો સાથી થતા હતા. તો એ જે જાય તે પેલા લોકો પછી કોઈ કહીને હળહળ કરીને દૂર, નહીં નહીં આ કંઈક આપણને કહેવા માંગે છે એટલા માટે જાય છે ને પાછો આવે છે, જાય છે ને પાછા આવે. શું કહેવામાં આ જાય છે તો એની સાથે સાથે ચાલો જઈએ. ત્યારે એ એટલે પાછળ પાછળ ગયા એટલે પેલો આગળ ગયો, પાછળ પાછળ ગયો તો પેલો આગળ ગયો. આગળ જઈને એના જૂના માલિકના ઘરની સામે જઈને ઊભો રહ્યો અને ત્યાં ગોળ ગોળ ફરવા માંડ્યો. ત્યાં એના માલિકના આખા કુટુંબના બધા લોકોના હાડકાં હતા. એ બતાવવા માટે આ કૂતરાને પણ આ ભાન હતું. પણ ઘણીવાર કૂતરો માણસ કરતાં તો વધારે વફાદાર સિદ્ધ થયો જ છે, માત્ર નોવાખાલી નહીં, બધી અનેક જગ્યાએ. પણ આમણે તો થોડાક દિવસ પછી ચંપલ છોડી દીધા કે આ તો એક પવિત્ર કામ કરવા માટે નીકળ્યો છું અને મંદિરમાં જનારો માણસ કંઈ ચંપલ પહેરીને જાય નહીં એમ કરીને ચંપલ છોડી દીધા. સ્વાગત કરનારી મુસ્લિમ લીગની સરકારે જે પુલ હતા તે પુલની નીચેના વાંસના થાંભલાને તોડ્યા. એમનો રસ્તો હોય તો એમાં માણસનું મળ અથવા છાણ સામે નાખી દે. ઠેર ઠેર પોસ્ટરો લખે કે તમે બિહાર કેમ નથી જતા, અહીંયા કેટલો વખત રોકાવાના છો. અને એમાં જેટલું બની શકે એટલો વિરોધ કરવા માંડ્યો અને આ ફરવા માંડ્યા. સ્થિતિ એમાંથી આવી કે એક દિવસે જે ગામ છોડીને નીકળી ગયા તે ગામના એક મુસ્લિમ જયીફ માણસે, એક મોટા ઉંમરના માણસે પ્યારેલાલને પૂછ્યું, ગાંધી બાબા પાછા ક્યારે આવશે? તે કે તો ફરતા ફરતા આગળ જાય છે, પાછા ગયા ના, એના વિના અમારું દુઃખ કોણ જોવાનું? કારણ કે એ લોકોને સમજણ પડી ગઈ હતી કે આ માત્ર હિન્દુના જ દુઃખ જોવા માટે નથી આવ્યા, તો માણસ માત્ર દુઃખ જોનારો માણસ છે, એમના વિના મારું દુઃખ જોનારું છે કોણ? એ સ્થિતિ હતી એટલે દરેકમાં જતા હતા. અને એમ તો પાછા પ્રયોગવીર હતા એટલે એમણે પ્રાકૃતિક ચિકિત્સા પણ સાથે સાથે શરૂ કરી દીધી હતી. અને એટલે થોડા જ વખતમાં એ ડૉક્ટર પાછા બધી ગયા હતા આગળ અને થોડા લોકોને એવા ઉપચાર પણ કરવા માંડ્યા. અને આ લોકો જે ગયા એ લોકોને પણ ગાંધી રંગ લાગેલો હતો. તો આપણી ભાષા જો વાપરવી હોય જે આ કથામાં ગાંધી બાણ વાગેલા, એટલે એટલા માટે એ લોકોએ પણ કામ કરવા માંડ્યું. અને એ લોકો તો એક જ મંત્ર હતો જે શરૂથી આખર સુધી રહ્યો, અભય મંત્ર. અને એમણે કહ્યું કે આપણે તો જઈશું અને આપણને એકલા એકલા પણ પોતે જાતે બળીને દુનિયાનો દીવો થવાનો ઉપદેશ તમારી આ બંગાળી ભાષામાં માત્ર તમારા જ નહીં પણ આપણા દેશના જ નહીં પણ આપણી દુનિયાના કવિએ સંદેશો જે આપ્યો છે એ એકલા ચલો રે નો સંદેશ. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে. પછીનું બંગાળીમાં નથી ગાવાનું. કેટલું બધું મળતું આવે છે એટલું જણાવવા માટે જ કહ્યું. એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી જો હાંક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. જો સૌના મોં સિવાય ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય
જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય, જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું મોં મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે, તારી જો હાંક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, જો સૌએ પાછા જાય ઓરે ઓરે ઓ ભાગી સૌએ પાછા જાય, જ્યારે રણ વગડની સરવાટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે રણ વગડની સરવાટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટારાને અરે તું લોહીની ગળતે ચરણે ઓ ભાઈ એકલો જાને રે, તારી જો હાંક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, જો દીવો ના ધરે કોઈ ઓરે ઓરે ઓ ભાગી દીવો ના ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, જ્યારે ઘનઘોરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે, તારી જો હાંક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. અને નોઆખલીમાં આ એકલ માણસની યાત્રા એવી ચાલી કે સરદારે બારડોલીમાં જેને માટે શબ્દ વાપર્યો હતો ટાઢી તાકાત, એ ટાઢી તાકાતનો અનુભવ સૌથી પહેલા આ હુલ્લડોના, હુલ્લડ શબ્દો ખોટો છે, આપણે ત્યાં પણ હુલ્લડ શબ્દ ખોટો વપરાય છે, જ્યાં બે પક્ષો સામસામે લડતા હોય તેને હુલ્લડ કહેવાય. આ એક જ પક્ષની હિંસા હતી એટલે એને હુલ્લડ ન કહેવાય. આ એ નરહિંસા હતી. તો એ માનવ હિંસા જે થઈ હતી એના જે શિકાર બન્યા હતા એ લોકો સૌથી પહેલા એમાંથી હિંમત મેળવતા થયા. પ્યારેલાલ કહે છે કે 9, 10, 11 વર્ષની છોકરીઓ એમને કહ્યું કે હા તમે તો હિંમત રાખવા ને, હા તો તમે પ્રતિજ્ઞા લો છો, હા તો એમ કરો કે પેલા પડોશનું પેલું ગામ છે ત્યાં સુધી આ ચિઠ્ઠી લઈને જવાની છે, જરા લઈને જાઓ, વચ્ચે જંગલ આવે. જંગલ એટલે નોઆખલીના જંગલ એટલે નારિયેળીના જંગલ, સોપારીના જંગલ, પણ દિવસે પણ સૂરજનો પ્રકાશ ના આવે એવા ગીચ જંગલ. અને એ ગીચ જંગલની તો એમને રોજની ટેવ હતી, પણ આ એવા જંગલ હતા કે જ્યાં કોઈ એકલો જાય તો એ કપાઈ જતો. એ રસ્તામાં આવી છોકરીઓને એકલી મોકલીને પાછી મોકલીને પછી લોકો જ્યારે મોટા આવીને કહે કે હા પણ અમને જતાં બીક લાગે છે, કાંઈ તમારી ફિકર નહીં, અમે તમારા સાથે તમારા રક્ષકને મોકલીએ છીએ એમ કરીને કોઈ 9 વર્ષની છોકરીને કે આ તમારું રક્ષણ કરશે, જાઓ. ને પછી કહેતા નતો તો અમે એકલા જવા તૈયાર થઈ છે એમ કરીને હિંમતના પાઠો આપ્યા. બીબી અમતુસલામ એકલી જ ગઈ અને એને તો ત્યાં આગળ એક ભાઈના 3 ખડગ એટલે તલવાર એનો કબજો લઈને સંતાડી દેવામાં આવેલા. આ ખડ આ ભાઈને પાછા મળવા જોઈએ, ત્યાં સુધી હું ખાઈશ નહીં એમ કરીને એને ઉપવાસ આદરેલા. બીબી અમતુસલામ આ પછી એક બીજી બેન હતી જેને પણ હું ફોઈ ગણતો હતો, પણ પછી તો બધા જ લોકો બીબીજી કહેતા એટલે હું પણ બીબીજી જ કહેતો. પણ એ બીબી અમતુસલામ એનું વજન જ્યારે વધારે હતું ત્યારે 36 કિલોગ્રામ, અને આ 25 દિવસના ઉપવાસ પછી કેટલા કિલો હશે કે આપણે તે વખતે વજન કરવાના માણસ તરીકે ગાંધીની સાથે તો હતા પણ ત્યાં નહોતા એટલે ખબર નથી, પણ બિલકુલ આમ સળેકડું થઈ ગયેલું. 25 દિવસ સુધી કે હું ખાવાની નથી. ગાંધીજીએ વચ્ચે પડ્યા અને કહ્યું કે તમે લોકો એમને ખડગો પણ મળી, એક ખડગ ન જ મળી, કહ્યું કે એ ખડગ તો નહીં મળે, પણ તમે બધા જો લિખિત રૂપે આપો કે આ ગામમાં ફરી હિંસા નહીં થાય અને એ હિંસા થશે તો એને માટે અમે જવાબદાર. તે 7 ગામના લોકોએ લખીને આપ્યું, 7 કે 5
આંકડો ચોક્કસ યાદ નથી. એ લોકોએ લખીને આપ્યું, ત્યારે એમના ઉપવાસ છૂટ્યા. એવા તો અનેક પ્રયોગો થયા, પણ એ પ્રયોગોમાં કાંતણનો પ્રયોગ થયો. નોઆખલીમાં રેંટિયો વાંસનો બનાવેલો, ત્યાંનો જ લોકોએ બનાવેલો. એ રેંટિયાએ થોડી ઘણી પેટ ભરે એટલી રોજી આપી, પણ વધારે તો અમે અમારું કપડું બનાવી લઈએ છીએ એવો આત્મવિશ્વાસ. બીજા પણ પ્રયોગો થયા. ખાસ તો સુશીલાબેન બહુ કરી શક્યા, કારણ કે પોતે ડૉક્ટર હતા, એટલે એમણે પણ ઠીક સેવા કરી. ગાંધીજી રોજ 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 કસ્ટડીમાંથી પસાર થતા હતા. બિહારની હિંસા જ્યાં સુધી ચાલે છે, નવાખાલીમાં બેઠા છે, બિહારમાં હિંસા ચાલતી હોય તો હું અનાજ નહીં લઉં એમ કરીને એમને અનાજ છોડી દીધું. ખાવાનું પ્રમાણ ઘટાડતા, અને સવારે કહ્યું તેમ 600 કેલરી આખા દિવસમાં લે એટલો જ ખોરાક ખાતા. અને તે છતાં કામ 17-18 કલાક રોજના થતા જતા, કોઈક વાર થોડા વધી જાય, એ ચાલતા હતા. એમાં એક દિવસે એક એવી ઘટના થઈ જે ગાંધીજી સાથે 10 વર્ષ એમની પાસે રહીને મેં કામ કર્યું છે, પણ મેં નહોતી જોઈ. ગાંધીજીને બગાસા આવ્યા. મેં એકવાર સુશીલાબેનને પૂછેલું કે સુશીલાબેન, તમે તો મારા કરતાં બહુ વધારે વર્ષો બાપુ પાસે રહ્યા છો, બાપુને કોઈ દાડો બગાસું આવ્યું હોય એવું તો મેં જોયું છે? એમણે એટલો જ, ધેટ્સ એ ગુડ ક્વેશ્ચન, કે મેં જોયું, વિચાર નહોતો કર્યો કે ધેટ્સ એ ગુડ ક્વેશ્ચન, આટલું જ બોલેલા. પણ એમને બગાસા આવવા માંડ્યા એટલે મનુ એમની સાથે હતી, એટલે કે આ કેમ બાપુ બગાસા ખાય છે? એટલામાં તો એમને ચક્કર આવવા લાગ્યા, અને ચક્કર આવતા આવતા પડી જશે એમ લાગ્યું, એટલે એમણે હાથ ધરી દીધો અને તરત જ બૂમ પાડી. એમની સાથે બંગાળી અનુવાદક અને બંગાળીના શિક્ષક તરીકે સાથે હતા તે પ્રોફેસર એમને નિર્મલ કુમાર બોઝ, એ પણ આવી ગયા. અને દરમિયાન તો જો કંઈક બાપુને થશે તો લોકો મને શું કહેશે એમ કરીને પાસેના ગામમાંથી સુશીલાને બોલાવો એમ કરીને ચિઠ્ઠી લખવા માટે એણે ચિઠ્ઠી લખી દીધી. એટલામાં તો પાછા ગાંધીજી ભાનમાં આવી ગયા. મૂર્છામાંથી ઉઠતા પેલા મીર આલમની લાઠી ખાધા પછી સવાલ પૂછ્યો હતો કે મીર આલમને તો કોઈએ સજા નથી કરીને કે એની કોઈ તેમ, અહીંયા શું પૂછ્યું? તે સુશીલાને તો નથી બોલાવી. એને એમ હતું કે આ જરૂર બોલાવશે, એટલે પેલી દોડી નિર્મલ બાપુ પાસે જઈને ચિઠ્ઠી ફાડી નાખી. એ જો ભગવાને તને અને મને બચાવ્યા. શું? પેલી ચિઠ્ઠી ફાડી નાખી એટલે કે જો મેં ડાક્ટરની સલાહ લીધી હોત તો હું તો એમ કહું છું ને કે રામ નામ એ સૌથી છેલ્લું ઔષધ છે. રામ નામ પરની મારી શ્રદ્ધા ખૂટી એટલું સિદ્ધ થાત, એમાંથી મને બચાવ્યો. અને તે એમને બોલાવી એટલે તું મને આટલું પણ ન સમજી શકી, એ તારી પર આક્ષેપ આવે તો એમાંથી તું બચી ગઈ. ઈશ્વરે આપણને બેવીને બચાવ્યા. એમાંથી એક દિવસ એવો આવ્યો કે જે દિવસે દિવસ તો એમને જ હતો, પણ મનુ હતી જબરાક, એટલે સમજતી હતી. એટલે કહ્યું કે આજે ગીતાનો પાઠમાં એક અધ્યાય નહીં, આજે આખી ગીતા બોલ્યો. કોઈની પુણ્યતિથિ હોય ત્યારે આખી ગીતા બોલાવડાવે. બાની પુણ્યતિથિ તે દિવસે કંઈક નિમિત્ત થાય એટલે બાપુ બાનું નામ લે. એટલે કે એમણે કંઈ કહ્યું નથી, પણ
ઓ તું શાક આમ સમારે છે, બા આમ સમારતી, તું આમ કરે છે, બા આમ કરતી હતી, આવું કંઈક 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 કરીને યાદ. રવિન્દ્રનાથ ટાગોરના પત્ની ઘણી નાની ઉંમરે ગુજરી ગયેલા, અને ગુજરી ગયા પછી થોડાક જ વખતમાં એમના યાદમાં ઘણા કાવ્યો રવિન્દ્રનાથે લખેલા, અને એ પુસ્તકનું નામ છે સ્મરણ. એ સ્મરણમાંથી એક ગીત આપણે સાંભળવાના છીએ, જે ગીત ગાંધીજીએ કોઈ દિવસ પોતે કહ્યું નથી કે બાની યાદ આવે છે. ગાંધીજીએ પછી એમ પણ નથી કહ્યું કે બીજી કંઈક યાદ આવે છે. રવિન્દ્રનાથ તો યાદ આવે એટલે જ કહે એવો માણસ હતો. એટલે એણે એમ કહ્યું કે પ્રેમ એસે છેલ્લે ચોલે ગે છે સેજે ખુલે દ્વાર. પ્રેમ આવ્યું હતું મારી પાસે. બંગાળી ભાષાની ખૂબી એ કે પ્રેમિકાના માટે પણ એ શબ્દ વાપરી શકાય ને પ્રેમિક માટે પણ એ શબ્દ વાપરી શકાય. પ્રેમ આવ્યો તો અને દ્વાર ખોલીને ચાલી ગયો, બાકી આ છે શુધુ આરેખ અતિથિ આશીર્વાદ. બસ એક બીજો મહેમાન આવવાનો બાકી છે. અને તે કોણ મહેમાન? મૃત્યુ. એ આવીને છેલ્લે મારો ઓવારના લેશે ને પૂર્ણમાળા લઈને આવશે. આપણે ગીત ગુજરાતીમાં સાંભળશું. બારણિયા ખો
ગાંધીજી આપણા જેવા જ માણસ અને તુલસીદાસનો રામ જો સીતા માટે ઝૂરી શકે તો ગાંધીજીને મેં ઝૂરતા જોયા છે. મારી માફક રડીને નહીં, પણ આંસુને અંદર નાખીને. પણ આપણને ખબર પડે કે આ માણસ ઝૂરે છે. 30મી જાન્યુઆરી 1947 મરણથી એક દિવસ પહેલા, એક વર્ષ પહેલા મનુને કહે છે જો કોઈ વાર માંદો પડીને પથારીમાં પડ્યો મરી જાઉં તો છાપરે ચડીને તું કહેજે કે આ માણસ મહાત્મા નહોતો, પ્રાણ પ્રાર્થના કરવા જતો હું, અને સામે કોઈ આવીને ગોળી મારે એ મારી છાતીમાં લાગે અને ગોળી વાગે ત્યારે મારા મોંમાં રામનું નામ હોય. અને પછી એક એવી વાત કહી કે જેને આપણે તપાસી શકવાના નથી, અને મારા મનમાં ગોળી મારનાર માટે કડવાશ ન હોય તો તું લોકોને કહેજે, એમ નહીં કે આ મહાત્મા હતો, તો તું લોકોને કહેજે કે આ ભગવાનનો ભક્ત હતો. અને આ એક વાત એમણે એક વર્ષમાં વધારે વાર કહી છે, પણ 3 વાર તો નોંધાઈ છે. અને 29મી જાન્યુઆરી 1948 દિવસે 3જી વાર નોંધાઈ છે. એટલે હું કહું છું કે એમનું ઈચ્છા મૃત્યુ હતું, જેની વાત આપણે કાલે કરવાના છીએ. પણ તે છતાં ઘણા મહાપુરુષોના ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે મહાપરાક્રમ કર્યા હોય છતાં પણ કાળે એમની ઉપર વિજય મેળવ્યો હોય. કાળ તો અમને પણ લઈ ગયો, પણ કાળને આશ્રિત થઈને કદી રહ્યા નહીં. અને કાળનો સતત મુકાબલો કરતા કરતા જ ગયા. કારણ એમના જીવનની પાછળ સત્યાગ્રહની પ્રચંડ શક્તિ રહેલી હતી. આ એક ગીતથી આજની બેઠક આપણે પૂરી કરીશું. પાન નંબર 16. પ્રચંડ શક્તિ સત્યાગ્રહની એની સીમા નાહી રે, સુપ્ત પડી જન જન્માએ તો, સુપ્ત પડી જન જન્માએ તો, ઊંડા પ્રચંડ શક્તિ સત્યાગ્રહની. જગ પોકારે